32 ડિગ્રી ગઈશ ગરમી છે. વરસાદની રાહ જોઈ જોઈને માર તો કલાકો વીતી ગયા. એક ખતરું કઈ નાખ્યું ઘેર બેઠા. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. ગાઈસ આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ આપણો અત્યારનો વિડીયોથી ચાલુ કરી છે ડેલીનું. તો ગાઈસ અત્યારે ટાઈમ કરે તમે 8 વાગ્યા ગાઈસ અને બસ 17 મિનિટ વાર છે. ગાઈસ આપણે ચા પીવાનું છે બાકી ચા પી ચા ગાઈસ પી લે છે બસ મસ્ત. જો ગાઈસ વરસાદ પડતો નહીં અત્યારે. વરસાદી વાતાવરણ તો ગાઈસ સજ રાતે બહુ જ પડી ગયો છે. એ તો ગાઈસ આપણા આગલા વિડીયોમાં જોઈ રહ્યા તમે. અને ગાઈસ ઘરે રોટલો છે. તો ગાઈસ આજે સ્કૂલ અને કોલેજમાં ગાઈસ આજે રજા જ છે. આજે ગાઈસ વરસાદની આગાહી છે. વાવાઝોડાની નહીં, કાલ તો વાવાઝોડાની વરસાદની એ બે આગાહી છે. તો ગાઈસ એટલો વરસાદની આગાહી છે. આજની આગાહી છે. ગાઈસ ચા પીવા બેસીએ છીએ. ત્યારે ચા ના રે ગાઈસ બાજરીનો રોટલો વઘારેલો. જોર વરસાદ તો વરસાદ આવે ને તોય પણ ગાઈસ આજ તો ગરમી છે. તમને ખબર 32 ડિગ્રી ગાઈસ ગરમી છે. એટલું બધું તાપમાન ગાઈસ અમે એટલું દબાય છે ને 32. ઉનાળામાં ચાલી છે અત્યારે ચોમાસું આવી નહીં હોય ગાઈસ 32 ડિગ્રી ગરમી બોલો. અને ગરમી તો ગાઈસ વાતાવરણ એકદમ ખુલ્લું છે મસ્ત જેવું. અને આમાં કીધું આજ ગાઈસ સવારનો વરસાદ હજી એક વખત આવ્યો નહીં. આજની આગાહી છે પણ વરસાદ હજી આવ્યો નહીં. એટલો વખત આવશે એટલે ગાઈસ તમને વિઝિટ કરાવજો. ગરમી ગાઈસ 32 ડિગ્રી પડે છે. વિચાર કરો ચોમાસું આવવાથી આટલો બધો વરસાદ પડ્યો તો એટલી બધી ગરમી દબાઈ છે. વરસાદ ના આવે તો કેટલી ગરમી દબાવે વિચાર કરો ખાલી. બીજી 15 જેવી વધી જાય એટલે ગાઈસ 45 થઈ જાય. શું કહેવું? અને ગાઈસ જમવાનું બની ગયું છે. તો ગાઈસ હાથ ધોઈને પછી જમવા જવું છે આપણે. ગાઈસ ખાલી જોઈ ના ખાય. હા એટલી બધી જો હમણાં કંઈ શીંગના દોણા નાખ્યા ને એટલે ખાવા જજો. તો ગાઈસ જમવાનું તો તમને ખબર છે બની ગયું છે. ચાલો ગાઈસ ટાઈમ બતાવી દઉં તમને ગાઈસ. 1 ને ગાઈસ 10 થાય છે ને આપણે ગાઈસ જમવાનું બની જશે એક વખત ગાઈસ. મસ્ત જમી લઈએ આપણે. ગાઈસ બહાર વરસાદી વાતાવરણ એક વખત ખતરનાક થઈ ગયું છે. અંદર ગાઈસ ખબર પડશે પેલા જમી લઈએ ને પછી ગાઈસ તમને બતાવું. જમતા ગાઈસ વરસાદ આવી જાય પણ નક્કી નહીં કહેવાય. અત્યારે ગાઈસ બનાવીશું મગનું અને હા મગનું શાક ગાઈસ. કઠોળમાં ગાઈસ જો એક બાજરીનો રોટલો છે. મગનું શાક ને ગાઈસ બાજરીનો રોટલો કેવું લાગશે ગાઈસ? જેને ભાવતું હોય એને તો સારું જ લાગે. જેને ના ભાવતું હોય ને તો બેકાર લાગે. તો હેલો ગાઈસ વરસાદ તો ગાઈસ આવવાનું ચાલુ થઈ ગયું છે. અને ગાઈસ આપણા વરસાદમાં નાહવા નીકળ્યા છો ગાઈસ. વરસાદ થોડો આવવા માંડ્યો ગાઈસ. વરસાદ બધું નાહવાની તૈયારી કરતા હતા ગાઈસ. એક બાજુ પોણી આવે છે ને એક બાજુ વરસાદ આવે છે. વરસાદ ગાઈસ જેવો જોવો ને એવો વરસાદ આવતો નહીં. નાહવા માટે ગાઈસ તૈયાર થઈ જાય છે પણ વરસાદ આવતો નહીં. બોલો લગી પોઈન્ટ ટપકે છે. ટપક અને આપણને નાહવું છે વરસાદમાં પણ વરસાદ જેવો જોવો ને એવો કાલ આવતો હતો ને એવો આવે ને તો ગાઈસ મજા આવી જાય નાહવાની. પણ લગી રાહ શું કરી કે ઉપરથી ઠંડી વાય તો વરસાદ થોડો આવે છે. દેખાય તમને ગાઈસ? આમાં જો ગાઈસ
વરસાદ કઈ ફૂલ આવે તો મજા આવી જાય. આવો વરસાદ પછી બોડી સ્ટેન્ડ પલળચી ખોટા કાઢે એમાં પછી ઠંડી. તો ગાઈસ વરસાદની રાહ જોઈ જોઈને મારે તો કલાકો વીતી જાય. કલાકો વીતી જાય. બધા વર્ષો વીતી જાય, મારા કલાકો વીતી જાય. વરસાદ ન જવા હું કંટાળી કઈ વાળી કોણ કઈ સહી નહીં લાગ્યો તો કઈ વરસાદ તો લગી આવે જ છે. શું કરું હું કહું વરસાદ ફૂલ આવે ને તો કઈ મસ્ત એવો નહીં નાખો વરસાદમાં. શું કહીશ વાતાવરણ તમે જુઓ, ખતરનાક વાતાવરણ છે. કહીશ વરસાદ ની રાહ જોવામાં કહીશ હું નહીં નાખ્યું બસ કંટાળીને. કલાક ઉપર થઈ જશે બેઠા તમને બસ 10 સેકન્ડમાં કહીશ પૂરું કહી નાખ્યું. પણ મારા કહીશ કલાક બેસી રહ્યો કે વરસાદ આ ના આવું પણ કહીશ વરસાદ જ કરે ના આવ્યો પછી ચકલીથી નહીં નાખવું પડી મારે. વરસાદની કઈ તમે જોવા ખાલી આમ છે એટલું વાતાવરણ ડાળી ગોળ કરી છે. આમાં કઈક થોડું ખુલ્લું હોય આમાં જો કઈશ દેખાય. આમાં કઈશ બહુ ગાજો જો વરસાદ. પણ આવું કરવાનો કોઈ ફાયદો નહીં મારે. આમ તો કઈક વરસાદ આવે તો વરસાદમાં મસ્ત એવું નહીં નાખવું પલળીને પલળ્યો અને ગાઈસ એક તમને કહું બીજું બતાવું. આજે એક ખતરું કઈ નાખ્યું ઘેર બેઠા તમને કઈશ કોઈ દેખાય છે? દેખાતો જ કહીશ કયો જોમફળી દેખાય ગઈ તમને? જોમફળી ગાઈશ આજુબાજુ બધી ડાળીઓ કાપી નાખીને અસલ બળતી હતી નહીં, ખાલી ઉપરની ગેસ ખૂમસા જેવી ઉપર રાખી આમ કોળ રાખી. ઉપરની ગેસ ટોસીઓ કાપવાનો મેળ આવ્યો નહીં. ઉપરની ટોસીઓ આમાં બધી સાઈડોની ટોસીઓ કાપીને એટલે જે મસ્ત કુંફા જેવી થઈ જાય જોમફળી. અને કંઈક ને અસલ ઓબાંગ ગાઈશ છે ને જો ઓબો ને અસલ બધું ફૂગી નાખ્યું. અને ગાઈશ હરખન થોડી વાઈ દીધી. જો ગાઈશ ડેટીઓ વાઈ દીધી છે. ડેટો ખાવા માટે મમ્મીઓને આપણે ડેટો ખાતા નહીં પણ આ તો મમ્મીઓ બોલાવાય. અને જો કહીશ જોમફળી મસ્ત ગઈને અસરથી ફરી નાખી છે. અને અબાંગ ગાઈશ બધા ઘણા બધા સપોર્ટ આપી દીધા. ગાઈશ ટાળા નમી જતો જોમફળીને કારણ એની ગાઈશ કેરી છે ટોપરા જેવી કેરી. ના ટોપરા જેવી કેરી વાંધી શકે. એની ગાઈશ પેલું કહેવાય નોમ ભૂલી છું બદામ જેવી કેરી. થોડો આવે થોડો ગાઈશ આવું ચાર જેવી છે. થોડો ગાઈશ આવે છે નામક જો કશું એટલું મસ્ત અંધારેલું છે. એક નંબર જો ગાઈશ વાતાવરણ તમે જોઈ શકો છો ક્લીન અને ક્લિયર. અને આપણે ગાઈશ નામક તો ગાઈશ એવું અંધારી તમે જુઓ ખાલી આપણે ગાઈશ ફોનમાં ગાઈશ તકલીફ છે. રિઝલ્ટમાં ગાઈશ એટલે એના માટે માફ કરી રાખો. અને કાંઈ જોવા માંગ જો કાંઈ વાદળો ખાલી જોયા કાળું મેચ વાદળું જાય ને ઉપર મધર ને અસર કોરું ને ઉપર વાદળું એક નંબર જોઈ જાય જોયું ગાઈશ યા હા જાય જવું અંધાર થઈ ગયું છે. જો કાંઈ છેલ્લા વાગ્યા 4:30 થયા અને અંધાર દેખાતા નહીં આપણે તો ગાઈસ હું તો કહેતો હતો ને આપણે નહીં રહેવાનું પછી વરસાદ જોવા ગાઈસ વરસાદ છો આવવાની પાસે વરસાદ ગાઈસ ને મારા ઘાત દગો કઈ નાખે જોવા ગાઈસ કોણ કેવું પડે છે જો ગાઈસ મેં ડાયરેક્ટ મોયા આમ જો ગાઈસ અને વરસાદ ગાઈસ અથવા મારી મમ્મીને આવ્યા વરસાદમાં જોયા મમ્મીને આવા બેઠી છે અને આ વરસાદ પડે છે ગાઈસ ખતરનાક. મને એવું લાગે છે કે આયો પડદો પાડી દેવું પછી મારા વરસાદને ફરફરા બા મંડી છે. અને ગાઈસ નેવો પાણી કાઢું જો ખાલી જો તમે જો વરસાદ છો આવે છે ગા કરી ખતરનાક જો ગાઈસ પાણી શું કાઢે જો આવો હું ના આવા બેઠો ને તો આવ્યો તો જો ગાઈસ મમ્મી ના મજા આવી જા કોઈ છે ને આવ્યું છે બાથરૂમમાં બેન ના કે ઠરી ગઈ જો ગાઈસ પાણી મમ્મી તો કમ થઈ ગયું જાય જો આ નેવો પાણી શું ગાળા જો ગાય છે હા તે એટલા મમ્મી તો ના જો ગાય પેલું છેલ્લું ને એવું જો ગાય છેલ્લો પાણી જાય છે
પોટલાના બહાર સીધવા પડો ડાયરેક્ટ. એવો વરસાદ આવ્યો. હું વરસાદની વાટ જોઈ જોઈને તો મારા કલાકો વીતી ગયા. 2 કલાક તો માથા પડી ગયા. મને એવું લાગે ના આટલે આજે ના આવ્યો ને મમ્મી છે તો મારું કામ થઈ ગયું. આ વરસાદની મોટો દગો કર્યો છો. અને ગાઈસ આજની આગાહી પ્રમાણે ગાઈસ આવી તો જો વરસાદ એ નક્કી છો ગાઈસ. શું કહેવું તમારું શું કહેવું થાય છે ગાઈસ કમેન્ટ કરો આગળ. ચલો ગાઈસ આજ તો મારે થોડું લાઈવ કરવું છે. થોડું લાઈવ કરી ઈચ્છામાં અને વરસાદ ગાઈસ તમને જશે બધા તો વરસાદ આજ ચલો ગાઈસ મળી તમને ગાઈસ 10-15 મિનિટ પછી બધાનું લાઈવ અત્યારે થઈ જશે ગાઈસ અંધારું. અને ગાઈસ ભેગા ભેગા આજ તો ગાઈસ તમારા ટાઈમ જોઈ લો 8:30 થાય છે. આજ તો ગાઈસ કાપ કહી નાખ્યો ગાઈસ લાઈટ શનિવાર છે તે ગાઈસ 3 થી 4 વખત ગાઈસ લાઈટ કાપી દીધી છે. અને અત્યારે ગાઈસ લાઈટ છે નહીં. ગાઈસ જમવાનું જમવું છે પણ લાઈટ વગર શું જમવા. જો ગાઈસ ભાભી તો બેસી હશે ગાઈસ ફોનની બત્તી કરી ખાવા માટે. ગાઈસ તો લાઈટ આમ પૂરી નહીં મીટર એકદમ 0 પર છે. જો ગાઈસ અંધારું થોડું જેવું થઈ ગયું છે. આ મિતુડીને શિવલો 2 જણા ગાઈસ બહાર ઉભા રહેશે ગાઈસ વરસાદમાં. મિતુડીને ગાઈસ લાઈટ નહીં દે એટલે ઘરમાં ગમતું નહીં તે ગાઈસ રોજ ઘરમાં બસ એટલે ગાઈસ અત્યારે બહાર મિતુ હા હે શેડ નીકળી ગયો. તો જો ગાઈસ ઠંડા વાતાવરણ ગાઈસ મિતુડી બહાર રમવા જતી રહી છે. જો ગાઈસ અને મસ્ત કેવો ગાઈસ ઠંડો ઠંડો થોડો બહાર પવન આવે છે અને વરસાદ ચાલુ છે. જો ગાઈસ બારિશ ચાલુ છે પરફેક્ટ જેવી. અને ગાઈસ જો લાઈટ નહીં થી ગાઈસ આ પ્રોબ્લેમ થવા મને એવું લાગે છે. જમવાનો ગાઈસ લાઈટો કરી કરીને જાય જમવા બેવું પડશે ફોનની બધી. અને ગાઈસ આપણો તો ચાર્જિંગ એ નહીં એક તો વધારે ફોન ફેદ્યો ને ગાઈસ 50% જેવું ચાર્જિંગ ગાઈસ પૂરું કરી નાખ્યું છે. અને 50% જેવું છે તે ગાઈસ 50% આપણો ગાઈસ વિડીયો એડિટિંગ કરશે એટલે ગાઈસ ફટફટ ચાર્જિંગ એટલે ગાઈસ ચાર્જિંગનો પ્રોબ્લેમ થવાનો છે આપણા ગાઈસ. અને જો ગાઈસ મિતુ જો ગાઈસ આવું ગાઈસ લાઈટ દેખાય કેમ મિતુ લાઈટ નહીં તો શું કરે કે જે મને ભૂખ લાગી છે. ચાલો લાઈટ નહીં પણ કઈ ના જ છે અંધાર થઈ ના બોલતા પહેલા લઈ ખાવું નહીં મારે પહેલા ખાવું નહીં એમ કહું શું મગજ પડી જાય. શાક બનાવી છે વંગાળી ખીચડી બનાવી છે દૂધ પડી છે બપોરનું કાંઈક મગન શાક પડી છે છાશ પડી છે. અને બીજું ગાઈસ લાઈટ આવી જાય છે. અને ગાઈસ ચાલો ગાઈસ સારું જોઈ રહ્યા ચાલો લાઈટ જોઈ લો ચાલુ છે ગાઈસ ગોળું. અને આમાં ગાઈસ જો ગાઈસ આમાં પંખો હોય તો પંખોનું ગોળું બધું સારું જાય. જો ગાઈસ આમાં બુંદા બોલતા જો સન એટલે ગાઈસ ફાઇનલી લાઈટ આવી જાય એટલે ગાઈસ આપણે જમી ગયા. ચલો ખારવાર બનાવી છે થોડું ગાઈસ ખાઈ ગયું ગાઈસ પૂરું થઈ જાય બોલો. તો ગાઈસ આમાં કે જો બધો ખાવા બેસી જાય છે આપણે ગાઈસ ખાઈ લઈએ. જો ગાઈસ વંગાળેલી ખીચડી છે ભેળોનું શાક બાજરીનો રોટલો છે. હા મમ્મી કઈ ભેળોનું શાક ખાઈ જોયા પપ્પા દૂધનો રોટલો એ ખાઈ લીધું ભેળોનું શાક. આપણા આ બંકો ભેળોનું શાક ખાવા માંડી પડે તો ગાઈસ ખાવાનું ગાઈસ ખાઈ લીધું છે અને ગાઈસ અત્યારે આ બ્લોગની એન્ડ કરવાનો ટાઈમ થઈ જશે ગાઈસ. તો ફિલહાલ ગાઈસ આ બ્લોગને કરી દઈએ એન્ડ. અને ગાઈસ અત્યારે તમને ગાઈસ બતાવું જો ગાઈસ બહાર વરસાદ આવતો નહીં બધું બંધ છે. તો વરસાદ ઠંડો મસ્ત એવો પવન આવે છે. વરસાદ થઈ ગયો ગાઈસ બંધ
અને કઈ 7 વાગ્યું છે ટાઈમ ગઈ તમને બતાવું 7 વાગ્યા જો ભાઈ તો 10:30 થઈ છે કઈ અત્યારે આપણે આ બ્લોગ કરી દઈએ એડ તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત એવી કઈ કમેન્ટ કરી દો તો આપણે કઈ ફરીના પણ બ્લોગ મસ્ત બનીને જ છે ચલો ગાઈસ અમે રોજ તો બની જ છે ગાઈસ થોડો વધારે સારો બનશે એટલા માટે ચલો ગાઈસ મળી તમને એક ના પણ ચલો ગાઈસ બાય થેન્ક ફોર વોચિંગ માય વિડિયોઝ